મિત્રો, શું તમે જાણો છો કે આપણે જે પતંગ ચગાવીએ છીએ, મકર સંક્રાંતિનો તહેવાર ઉજવીએ છીએ, તે શા માટે આપણે ઉજવીએ છીએ? આવો જાણીએ. ભારતીય જ્યોતિષશાસ્ત્ર મુજબ કહેવાય છે કે આજના દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશે છે. મકર રાશિ કે જે શનિદેવનું ઘર માનવામાં આવે છે. શનિદેવ જે સૂર્યના પુત્ર છે, એટલે કે આજના દિવસે સૂર્યદેવ તેના પુત્ર સાથેનું મિલન થાય છે. ઉત્તરાયણ એટલે કે સૂર્યદેવનું ઉત્તર તરફ આયન એટલે કે પ્રવેશ કરવો, ઉત્તર તરફ ખસવું. તો આજના દિવસથી સૂર્યદેવ ધનુ રાશિમાંથી મકર રાશિમાં તલ ભાર જેટલું ખસતા જાય છે. આ જ કારણે આપણે તલ અને ગળના લાડુ ખાઈએ છીએ. તલ કે જેને પાપ નાશક માનવામાં આવે છે અને ગળ જેને મધુતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ભારતીય માન્યતાઓ મુજબ મહાભારતના ભીષ્મ પિતામહ કે જેઓ મહાભારતના યુદ્ધ દરમિયાન સરસૈયા પર પડ્યા હતા, તેમણે મકર સંક્રાંતિની રાહ જોઈ. આ દિવસે તેમને પ્રાણ ત્યાગ્યો હતો. માનવામાં આવે છે કે આ દિવસે પ્રાણ ત્યાગવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, ઉત્તરાયણમાં પતંગ ચગાવવું એ માત્ર આનંદનો જ વિષય નથી, પરંતુ સૂર્યદેવની નજીક થવાનો પ્રતીક છે અને આકાશમાં ઉર્જા અને પ્રાર્થના મોકલવાનો સંકેત છે. માનવામાં આવે છે કે આજના દિવસે દાન કરવાનું પણ મહત્વ છે. તો મિત્રો, તમને આજનો વિડીયો મારો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમારા સ્ટોરી અને સ્ટેટસ પર શેર જરૂર કરજો.